સેન્ટ્રલ મિનિસ્ટર નીતિન ગડકરી દ્વારા જે આજે જાહેરાત કરવામાં આવી છે ટોલ ટેક્સને લઈ તેને લઈ લોકોના શું અભિપ્રાય છે લોકો પાસેથી જ જાણવાનો આપણે પ્રયાસ કરીશું કે જે પ્રાઇવેટ ટેક્સી ચાલકો છે સાથે પ્રાઇવેટ કાર ચલાવે છે તે લોકો શું કહે છે, ટેક્સી ચાલકો શું કહે છે, આ જે નવો નિયમ આવ્યો છે તેનાથી લોકોને શું ફાયદો થશે તે લોકો પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. શું નામ આપનું? જાડેજા અર્જુનસિંહ. અર્જુનસિંહ, આ નીતિન ગડકરીએ જે જાહેરાત કરી છે કે 1 વર્ષના 3000 રૂપિયા સાથે સાથે અથવા 200 ટ્રીપ પ્રાઇવેટ કાર માટે, આપ એક પ્રાઇવેટ કાર ચાલક છો, શું કહેશો નિયમને લઈને? નિયમ તો બહુ સારો છે, પણ એનાથી જો શું કહેવાય આપણે 3000 રૂપિયા ભરવા પડે અને 200 ટ્રીપ છે, પણ તેમાંથી અમે ક્યારેક જાય ના જાય તો એનાથી રિન્યુ થાય તો વધારે સારું, એકાદી વર્ષ વધારી દઈએ તો. સાથે સાથે વાત કરીએ હવે તમે જે નિયમ આવ્યો છે કે 1 વર્ષના 3000 રૂપિયા અથવા 200 રૂપિયા, હવે એ સ્પષ્ટતા છે નહીં કે તમે પ્રાઇવેટ કાર પોતાની કાર લ્યો છો તો તમને એકવાર જવું હોય તો એના માટે કંઈ સ્પષ્ટતા નથી, એને લઈને શું કહેશો? અમે વર્ષમાં 1 થી 2 ફેર જાય, 3 ફેર 4 ફેર જાય, પણ પછી બીજા પૈસા તો અમારા તો વયા જાય નહીં. તો શું માગણી છે તમારી? તો 1 વર્ષ વધારે રિન્યુ કરી દઈએ તો વધારે સારું એમ. અન્ય કાર ચાલક પણ આપણી સાથે છે, એમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો આ વાત? શું નામ આપનું? સાહિલ. સાહિલભાઈ, જે નવો નિયમ આવ્યો છે એને લઈને આપ શું કહેશો? મારી પાસે ખુદની પ્રાઇવેટ કાર છે, પણ મને એક રીતે એવું લાગે છે કે હું 3000 રૂપિયા ભરું, પણ મારે વર્ષમાં 2 થી 3 વાર જ બહાર જવાનું હોય તો મારે તો 200 ટ્રીપ તો જોકે મારી થતી જ નથી, વર્ષની 200 ટ્રીપ તો થતી જ નથી, તો પણ મારે 3000 ભરવાના, એનો કોઈ મતલબ મને મોંઘું પડે ને એમ. શું નિયમ હોવો જોઈએ તો બીજા જે 1-2 વાર જતા એના માટે શું નિયમ? હું મતલબ જેટલી વાર જાઉં એટલી વાર ટૂંકમાં એમાં પૈસા મતલબ કપાય અને બાકીના જે કોઈ મારા પૈસા બચે કે ટ્રીપ વધે એ મને રિન્યુ થઈ જાય તો પણ મને એ ફાયદાકારક જ છે ને. આ નિયમ તમારી દ્રષ્ટિએ કેવો છે? દ્રષ્ટિએ બહુ સારો છે, જેને વર્ષમાં બહુ જવાનું થતું હોય એના માટે બહુ સારો છે, પણ મારા માટે જે મારા જેવા ઘણા બધા એવા માણસો છે કે જે વર્ષમાં થોડી બહુ જ જતા હશે, એના માટે તો ટૂંકમાં થોડુંક એમાં થોડો ફેરફાર કરવો જોઈએ, બાકી નિયમ બહુ સારો છે. સાથે સાથે આપણી સાથે ટેક્સી સંચાલકો છે તે પણ જોડાયા છે, એમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરું કે જે આ પ્રાઇવેટ કારો માટે જે નિયમ આવ્યો છે ટેક્સી માટે નથી, એના લઈને શું કહેશું? શું નામ આપનું? મારું નામ ભાવિન રાજગોર છે. રાજકોટમાં તેજ શક્તિ ટ્રાવેલ કરીને મારી ખુદની એક ટ્રાવેલ્સની એજન્સી કંપની છે. આ જે નવો નિયમ જે નીતિન ગડકરી દ્વારા જે 15મી ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે એને લઈને આપ શું કહેશો? સરસ, નિયમ તો બહુ સારો છે, પણ મારું એવું માનવું છે કે સાથોસાથ જે પ્રાઇવેટ વ્હીકલને જે આ જે બેનિફિટ આપ્યો છે કે જે ફાસ્ટેગનો 3000 રૂપિયા આપ્યાથી આખું વર્ષ, તો એવી રીતે અમને બી ટેક્સીવાળાને બી આવો કંઈક નિયમ મળવો જોઈએ ને કે જેથી અમને બી ટેક્સી વ્યવસાય કરી ટેક્સી તો અમને બી 2 પૈસાનો ફાયદો થાય, એવું કંઈક સરકારે ખરેખર એવો વિચાર કરવો જોઈએ. ભલે માની લો કે આ 3000 રૂપિયાની વાત છે તો એ કદાચ માનો કે 5000 રૂપિયા લઈ લઈએ કે 6000 રૂપિયા લઈ લઈએ, એક્સટેન્શન કરે તો અમારા માટે નિયમ સારો, તમને મજા આવશે, સારી વસ્તુ છે અમારા માટે બી. સૌથી વધારે હાઈવે ઉપર જે પ્રાઇવેટ ટેક્સી ચાલતી હોય છે, મોટા મોટા ટ્રકો ચાલતા હોય છે, તો એના માટે કંઈક રાહત આપવી જોઈએ, એને લઈને આપ કંઈક રજૂઆત કરવાના છો આખા લેવલે, શું કહેશો? 100% જો આપણે જોવા જઈએ તો હાઈવે રોડની જો દ્રષ્ટિએ વાત કરીએ તો પ્રાઇવેટ કરતાં ટ્રાન્સપોર્ટિંગ વાહન જેમાં ખટારા, બસીસ, ટેક્સી જે બધી ગાડીઓ હોય, વધારે પડતું ટ્રાવેલિંગ જે થતું હોય છે એ મોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટિંગના હિસાબે થતું હોય છે. તો મારી દ્રષ્ટિએ ખરેખર ટેક્સીવાળાને કે ટ્રાન્સપોર્ટ લાઇનને બી આ બેનિફિટ મળવો જરૂરી છે, મને એવું લાગે છે. અને ઇન ફ્યુચર અમે અમારું જે એસોસિએશન છે રાજકોટનું, એ પણ અમે કોશિશ કરીશું કે અમે આવેદનપત્ર રજૂઆત કરીએ કે ભાઈ અમને બી આનો કોઈ લાભ આપે, એવી અમારી બી માંગણી રહેશે. તો આ હતા જે પ્રાઇવેટ ટેક્સી પોતાની પ્રાઇવેટ કાર ચલાવે છે, સાથે સાથે ટેક્સી સંચાલકો છે તે એવી માંગ કરી રહ્યા છે કે જે નિયમ છે 3000 ને 200 ટ્રીપનો, એમાં ખરેખર કંઈક એક્સટેન્શન કરવું જોઈએ, સાથે સાથે જો ન પૈસા ઉપયોગ થાય તો તેને આવતા વર્ષે રિન્યૂ કરી દેવા જોઈએ. સાથે સાથે આ ટેક્સી સંચાલકો છે તે કહી રહ્યા છે કે અમારો પણ આમાં સમાવેશ કરી અને કંઈક બાંધછોડ કરવી જોઈએ તેવી તેઓ માંગ કરી રહ્યા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.